AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે તંત્ર અને પોલીસ દ્વારા 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાલિયા નેત્રંગ તાલુકામાં અતિભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા ગામના 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકો ફસાયા હતા। આ અંગેની જાણ તંત્ર અને વાલિયા પોલીસને થતા PIRD ચૌધરી સહિત પોલીસ કર્મીઓ દોડી ગયા હતા અને સ્થાનિકોની મદદ સાથે 3 ફળિયામાં ફસાયેલા 150 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા અને સલામત સ્થળે ખસેડી તમામ સુવિધા પૂરી પાડી હતી। જ્યારે બીજી તરફ લુણા ગામ પાસે કિમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શું નામ છે તમારું? કિંજલબેન મારું નામ। કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોડગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે। ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે એના લીધે પછી આખી રાત ત્યાં રાખી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે? સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને જમવાની એની વ્યવસ્થા કરવામાં આવશે। અંકલેશ્વરથી ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત।